ભારત સરકાર દ્વારા બોડેલીથી તેરકુવા સુધીનો ફોરલેન મંજૂર થયો છે. ફોરલેન મંજૂર થયો એટલે પ્રાથમિક તબક્કામાં જમીનની ડીપીઆરની કામગીરી હાલમાં કાર્યરત છે. ડીપીઆરના સર્વે મુજબ મધ્યબિંદુથી 40 મીટર એટલે કે 80 મીટર જેટલું ડીપીઆરની સર્વે કામગીરી, જમીનની હયા સ્થિતિ, કયા મકાનો આવે છે એ પ્રમાણેની કામગીરી કાર્યરત હતી. અને ગામના લોકોને, તેજગઢ અને જેતપુર ગામના લોકોને એવી ભીતિ થઈ કે 80 મીટર સુધીનું સંપાદન થાય તો તમામ વેપાર, રોજગાર, ધંધા રોજગાર ખલાસ થઈ જશે. જેના કારણે તેજગઢ અને જેતપુરના લોકોને અંદર એક ડર હતો. એના ભાગરૂપે કલેક્ટરશ્રીના મેડમના માધ્યમથી આજે ભાવી જેતપુર શ્રીમતી વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલની અંદર જેતપુર અને તેજગઢના આવા અસરગ્રસ્ત વેપારીઓ તથા રહેણાંક વિસ્તારના લોકો સાથે એક જનસંવાદ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ વિભાગના પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને આ મિટિંગની અંદર જે લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નોનું આદરણીય પ્રાંત મેડમ શ્રી તથા નેશનલ હાઈવે વિભાગ તરફથી સાંભળવામાં આવ્યા અને તેના જવાબ પણ આપવામાં આવ્યા. અને આ સભાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે જેતપુર અને તેજગઢના લોકોને ઓછામાં ઓછા નુકસાને આ વિકાસનું કામ છે, એ વિકાસનું કામ ચાલુ રહે અને આ રોડ બને એવી એમના તરફથી અને સરકારશ્રીમાં ભલામણ કરવાની એમના તરફથી સમગ્ર ગ્રામજનોને આજે બાહેધરી આપવામાં આવી. જે મુદ્દે અમે આદરણીય કલેક્ટર મેડમશ્રીનો અને પ્રાંત મેડમશ્રીનો તથા સમગ્ર વહીવટી તંત્રનો જેતપુર અને તેજગઢની જનતા વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.